નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ITIમાં ચાલતા ટ્રેડ ડ્રાફ્ટમેન સિવિલના લેસન ક્લાસિફિકેશન ઓફ રોડ્સ, તેમાં આપણે મટીરિયલ અને કન્સ્ટ્રક્શન આધારિત ક્લાસિફિકેશન એના વિશે હું તમને વિગતવાર માર્ગદર્શન આપીશ. તો આજનો આપણો ટૉપિક છે ક્લાસિફિકેશન ઓફ રોડ્સ, મટીરિયલ યુઝડ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રોડ, મતલબ કે મટીરિયલ અને કન્સ્ટ્રક્શન આધારિત અલગ અલગ પ્રકારના રોડ. મટીરિયલના આધારે રોડને નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં પહેલું છે માટીના રોડ, ત્યારબાદ છે ગ્રેવલ રોડ, એના પછી છે વોટર બાઉન્ડ મેકાડમ રોડ, એના બાદ બિટુમિનસ રોડ અને લાસ્ટમાં છે સિમેન્ટ કોન્ક્રીટ રોડ. તો આ બધા જ પ્રકારના રોડ આપણે એક પછી એક કરીને વિગતવાર સમજીએ. એમાં પહેલું છે માટીના રોડ. આ કાચા રસ્તા હોય છે જેનો ઉપરનો ભાગ સાધારણ માટીનો બનેલો હોય છે. ભારત દેશમાં ગ્રામીણ ક્ષેત્રમાં અવર જવર માટે મહત્તમ આ પ્રકારના રસ્તા બનાવવામાં આવે છે. ઉનાળામાં એટલે કે ગરમીમાં અને વરસાદના સમયે આ રસ્તાઓ વાહનોની અવર જવરમાં અવરોધ ઉત્પન્ન કરે છે, કેમ કે આ રસ્તા છે કાચા હોય છે. એટલા માટે વરસાદી ઋતુમાં રોડ ઉપરથી માટી ખસી જવાથી રોડ ઉપર ખાડા પડે છે, તેમજ ઉનાળામાં ધૂળને કારણે ટ્રાફિકને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારબાદ છે મેથડ ઓફ કન્સ્ટ્રક્શન, એટલે કે માટીના રોડ બનાવવાની રીત. તો એમાં સૌપ્રથમ આ પ્રકારના રસ્તા બનાવવા માટે સૌપ્રથમ ફોર્મેશન તૈયાર કરવામાં આવે છે, એટલે કે નીચેનો એનો બેઝ. ત્યારબાદ નિર્માણ સ્તરને રોડની બંને તરફ ખાડા ખોદીને માટીને ઉપયોગમાં લઈને કરવામાં આવે છે. જો રસ્તાનું કટિંગ કરીને બનાવવામાં આવેલ હોય તો ખોદેલી માટીને રસ્તાની બંને બાજુએ જમા કરવામાં આવે છે. નિર્માણ સ્તરને આજુબાજુની જમીનથી થોડું ઊંચું બનાવવામાં આવે છે. તેની પહોળાઈ 6 થી 9 મીટર જેટલી રાખવામાં આવે છે. સબગ્રેડમાં 1:24નો કેમ્બર આપી સારી રીતે દબાવવામાં આવે છે. આ પ્રકારના રસ્તા માટે 60% રેતી અને 40% ચીકણી માટીને 10 સેન્ટીમીટર ટોપ કોટ માટે પાથરી તેની ઉપર પાણી છાંટી બરાબર દબાવવામાં આવે છે. અહીંયા આકૃતિમાં આપણે માટીના રોડ આપણે બતાવેલો છે. આ જે રોડ આપણે બતાવેલો છે, આ ઉપરનું આખું જે લેયર છે શેનું બનેલું હોય છે? માટીનું બનેલું હોય છે, અને આ રીતનો થોડો કર્વ આકાર હોય છે. અહીંયા તમે જોઈ શકો છો, બાજુમાં એની રિયલ ઇમેજ છે કે માટીના રસ્તા કેવા દેખાય છે. ત્યારબાદ છે માટીના રોડના ફાયદાઓ. તો એમાં પહેલો ફાયદો છે કે તે ઝડપથી તૈયાર થઈ જાય છે. ત્યારબાદ છે તે સ્થાનિક રીતે ઉપલબ્ધ માટીમાંથી તૈયાર થઈ જાય છે. એના પછી તેનો બાંધકામ ખર્ચ ઓછો આવે છે, અને જ્યારે ટ્રાફિક વધે છે ત્યારે અન્ય પ્રકારના સારા રસ્તા માટે સારો પાયો પૂરો પાડે છે. ત્યારબાદ છે એના ગેરફાયદાઓ. તો એમાં પહેલું છે તે માટીમાંથી બનેલા હોવાથી ચોમાસામાં ઉપયોગ કરી શકાતો નથી. તે ફક્ત હળવા ટ્રાફિક માટે ઉપયોગી છે. તે જલ્દીથી ખરાબ થઈ જાય છે, તેથી તેનો રિપેરિંગ તેમજ મેન્ટેનન્સ ખર્ચ છે વધારે આવે છે. તો આ હતા માટીના રોડના ગેરફાયદાઓ.
ત્યાર પછી બીજો રોડનો પ્રકાર છે ગ્રેવલ રોડ. આ રોડનું બાંધકામ ગામડાઓમાં કરવામાં આવે છે. આ રોડમાં માટીની જગ્યાએ પથ્થરના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. માટીનો રોડમાં શું હતું? માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો સ્થાનિક જગ્યાએથી ખોદીને. જ્યારે ગ્રેવલ રોડમાં માટીની જગ્યાએ પથ્થરના નાના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે. પથ્થરના ટુકડા વાપરવાથી આ રસ્તા થોડાક વધારે મજબૂત બને છે. આ પ્રકારના રોડ બનાવવાની પદ્ધતિ મુજબ 2 પ્રકાર બને છે. એમાં પહેલું છે ફીધર એજ પદ્ધતિ અને બીજું છે ફ્રેન્ચ પદ્ધતિ. ત્યાર પછી છે ગ્રેવલ રોડ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ. તો એમાં પહેલું છે ડ્રેનેજ. રોડની સપાટી પર સારી ડ્રેનેજ બનાવવા ગ્રેવલ રોડના કેરેજવે પર 1:25થી 1:30નો ઢાળ આપવો જોઈએ. ત્યાર પછી છે ગ્રેવલ એટલે કે પથ્થરના ટુકડા કેવા હોવા જોઈએ? તો કે તે ઘર્ષણનો પ્રતિકાર કરી શકે તેવા સખત, ખડતલ, ટકાઉ ગ્રેવલથી બનેલું હોવું જોઈએ. સૌથી ટકાઉ ગ્રેવલ ક્વાર્ટ્ઝમાંથી મળે છે અને સૌથી ઓછા ટકાઉ ગ્રેવલ સેન્ડસ્ટોન અથવા શેલ અથવા તો સોફ્ટ સ્લેટમાંથી મળે છે. ત્યારબાદ છે બાઇન્ડરની ગુણવત્તા. સારી રોડ સપાટી બનાવવા માટે ગ્રેવલને સામાન્ય રીતે ઉપલબ્ધ એવા બાઇન્ડર જેવી કે રેતી સાથે સિમેન્ટિંગ દ્વારા જોડવામાં આવે છે. ત્યાર પછી છે મેથડ ઓફ કન્સ્ટ્રક્શન એટલે કે ગ્રેવલ રોડ બનાવવાની મેથડ. તો આ રોડ કઈ રીતે બનાવવામાં આવે છે? તો કે આ પ્રકારના રોડના બાંધકામમાં જરૂરી કેમ્બર બનાવીને નિર્માણ સ્તર તૈયાર કરવામાં આવે છે. નિર્માણ સ્તર ઉપર ગ્રેવલ, ચીકણી માટી, રેતી ત્રણેયનું મિશ્રણ કરી 15થી 30 સેન્ટીમીટરનું સ્તર પાથરવામાં આવે છે. ત્યારબાદ હળવા વજનના રોલરથી તમામ મટીરિયલને દબાવવામાં આવે છે. રોલિંગ કરતી વખતે જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરવો પડે છે તેમજ કેમ્બરનું પણ ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા આકૃતિમાં આપણે ગ્રેવલ રોડની ડાયાગ્રામ બતાવેલી છે. આ રીતે અહીંયા નીચે એનો પહેલાં સબગ્રેડ તૈયાર કરવામાં આવે છે, પછી આ રીતે એનો કેમ્બર તૈયાર કરવામાં આવે છે અને બંને સાઈડ આ રીતે શોલ્ડર હોય છે. અને અહીંયા બાજુમાં આપણે ગ્રેવલ રોડ છે એની રિયલ ઇમેજ બતાવેલી છે કે આ રીતના ગ્રેવલ રોડ છે દેખાય છે. ત્યારબાદ છે ગ્રેવલ રોડના ફાયદાઓ. સારો ગ્રેવલ રોડ સ્થિતિસ્થાપક અને દેખાવમાં સારો હોય છે. એવું જાણવા મળ્યું છે કે સારી રીતે કોમ્પેક્ટ રોડ સારો ગ્રેવલ રોડ પ્રદાન કરે છે અને મધ્યમ હોય ત્યારે ભીનું હોય ત્યારે પણ લપસણો થતો નથી. ગ્રેવલ રોડની એક દિવસની પર લેનની ક્ષમતા લગભગ ન્યુમેટિક ટાયર વાહન માટે 100 ટન અથવા આયર્ન ટાયર વાહન માટે 60 ટન જેટલી હોય છે. એના પછી આવે છે ગ્રેવલ રોડના ગેરફાયદાઓ. તો એમાં પહેલું છે જો ડ્રેનેજ ખરાબ હોય તો તેઓ દુર્ગમ બની શકે છે. તેઓ શુષ્ક હવામાનમાં ધૂળવાળો થઈ જાય છે. તેને વારંવાર ખાડાઓ પૂરી પુનઃ આકાર આપવાની જરૂર પડે છે. તો આ હતા ગ્રેવલ રોડના ગેરફાયદાઓ. ત્યાર પછીનો આપણો પ્રકાર છે વોટર બાઉન્ડ મેકાડમ રોડ. આધુનિક સમયમાં ઉપયોગમાં લેવાતા હાઈવે પેવમેન્ટનો સૌથી જૂનો પ્રકાર સ્કોટિશ એન્જિનિયર જ્હોન મેકાડમના નામ પરથી મેકાડમ તરીકે ઓળખાય છે. મેકાડમ શબ્દનો અર્થ વર્તમાન સમયમાં પથ્થરના ટુકડા દ્વારા બનેલ રોડ સરફેસ અને સપાટી એવો થાય છે. આ પ્રકારના રોડને WBM રોડના નામથી પણ ઓળખવામાં આવે છે. તે હળવા તેમજ ભારે
બંને પ્રકારના ટ્રાફિક માટે ઉપયોગમાં લેવાય છે. હવે છે મેથડ ઓફ કન્સ્ટ્રક્શન એટલે કે વોટરબાઉન્ડ મેકાડમ રોડ બનાવવાની રીત. તો એમાં આ પ્રકારના રસ્તા બનાવવા માટે નિર્માણ સ્તરની ઉપર પથ્થરના ટુકડાઓને જરૂરિયાત મુજબના માપ સાઇઝમાં એવી રીતે પાથરવામાં આવે છે કે જરૂરી કેમ્બર બને. આ સ્તરને 8 ટન વજનવાળા રોલર વડે દબાવીને તૈયાર કરવામાં આવે છે. રોલિંગ કામ કિનારીએથી વચ્ચે સુધી કરવામાં આવે છે. આ સપાટીની ઉપર 12 mmનું સ્તર તૈયાર કરેલ હોય છે. આ સ્તરને બ્લાઇન્ડેજ લેયર કહે છે. આ સ્તર ઉપર પહેલાં સૂકી અવસ્થામાં અને પછી પાણી છાંટીને રોલર વડે દબાવવામાં આવે છે. રોલિંગ દરમિયાન કેમ્બર જળવાયેલો રહે તેનું ધ્યાન રાખવામાં આવે છે અને છેલ્લે 2 થી 3 સેન્ટીમીટરનું સ્તર રેતી પાથરીને ખૂબ જ વધારે પાણી છાંટીને રોડ તૈયાર કરવામાં આવે છે. અહીંયા આકૃતિમાં આપણે વોટર બાઉન્ડ મેકેડમ રોડ છે બનાવેલો છે. અહીંયા નીચે એનો સબ બેઝ બતાવેલું છે. પછી અહીંયા એની ઉપર ફાઉન્ડેશન અથવા બેઝ કોર્સ બતાવેલું છે. પછી એની ઉપર છે લાઇમ અલગ અલગ લેયર બનાવેલા છે અને ઉપર છે થીન બાઇન્ડેજ લેયર. તો એની ઉપર આ રીતે અલગ અલગ લેયર બનાવવામાં આવે છે. અને અહીંયા બાજુમાં જે છે એની રિયલ ઇમેજ છે વોટર બાઉન્ડ મેકાડમ રોડની. ત્યાર પછી આવે છે વોટર બાઉન્ડ મેકાડમ રોડના ફાયદા. જો આ રોડ સારી સ્થિતિમાં હોય તો તે દિવસના પર લેન 900 ટન જેટલો ટ્રાફિક કેરી કરી શકે છે. એટલે કે એની ક્ષમતા 900 ટન જેટલી છે પર લેન દિવસના. ત્યારબાદ જો WBC રોડનું નિયમિત સમારકામ કરવામાં આવે તો તે લાંબા સમય સુધી સારી એવી સેવા આપે છે. તેનો પ્રારંભિક ખર્ચ ઓછો હોય છે. તેમાં સ્થાનિક રીતે ઉપલબ્ધ માલ સામગ્રી અને લેબરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે વોટર બાઉન્ડ મેકાડમ રોડના ગેરફાયદા. તો એમાં પહેલું છે રસ્તાની સપાટી પર ડિપ્રેશનના કારણે પાણીના ખાબોચિયા બને છે. જો આ રોડની નિયમિત જાળવણી ન કરવામાં આવે તો તે ટ્રાફિક માટે અસુવિધા અને જોખમવાળું બને છે. WBC રોડનો મેન્ટેનન્સ ખર્ચ ઊંચો હોય છે. WBC રોડની નિષ્ફળતા મુખ્યત્વે નબળી ડ્રેનેજ, વધુ હેવી ટ્રાફિક માટે અપૂરતો પાયો, અયોગ્ય તૂટેલા ગ્રેવલ વગેરે છે. તેમાં વરસાદનું પાણી પ્રવેશી શકે છે અને તે જમીનની નીચેની સપાટીને નરમ પાડે છે. ત્યારબાદ આવે છે બિટુમિનસ રોડ. બિટુમિનસ મટીરિયલ અથવા બિટુમિન કે જે ટાર અને આસફાલ્ટ સ્વરૂપમાં હોય છે તે વિશ્વમાં મોટામાં મોટું હાઈવે કન્સ્ટ્રક્શન મટીરિયલ છે. બિટુમિનના 3 મહત્ત્વના ગુણોને લીધે તે જાણીતું બંધનકર્તા સામગ્રી બની જાય છે. એમાં પહેલું ગુણ છે તે અભેદ્ય સપાટી આપે છે. બીજો છે તે ઉત્કૃષ્ટ બંધનકર્તા સામગ્રી સાબિત થઈ છે. અને ત્રીજું છે જ્યારે તે ગરમ થાય છે ત્યારે તે નરમ થઈ જાય છે. તેની રચના WBM રોડના જેવી જ હોય છે, પરંતુ તેની ઉપરની સપાટીમાં ચીકણી સપાટી મેળવવા માટે બિટ્યુમિન અથવા કોલટારનો ઉપયોગ કરવામાં આવે છે. આ સડક હળવા અને ભારે બંને પ્રકારના વાહનો માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી છે મેથડ ઓફ કન્સ્ટ્રક્શન એટલે કે બિટુમિનસ રોડનું બાંધકામની રીત. આ પ્રકારના રોડને બનાવવામાં રોલિંગ કોટ આપીને જરૂરી કેમ્બર બનાવવામાં આવે છે.
સપાટીને સાફ કર્યા બાદ નાની સાઇઝની કપચીને ડામરમાં મિક્સ કરીને ગરમ કરીને સપાટી પર ફેલાવવામાં આવે છે. આ સપાટીની ઉપર 120°C તાપમાન પર ફેલાવવામાં આવે છે, જેની ઉપર ઝીણી કપચી છાંટીને રોલર વડે રોલિંગ કરવામાં આવે છે. રોલર રોડની કિનારીથી વચ્ચેના તરફ ચલાવવામાં આવે છે, જેથી યોગ્ય કેમ્બર બની રહે છે. અહીંયા આકૃતિમાં આપણે બિટુમેનસ રોડ છે એનો ડાયાગ્રામ બતાવેલો છે. આ જે છે એનું નીચેનો બેઝ કોર્સ છે, એના પછી છે લેવલિંગ કોર્સ, ત્યારબાદ છે બાઇન્ડર કોર્સ અને ઉપર છે સરફેસ કોર્સ અને ત્યારબાદ લાસ્ટમાં ઉપર છે સીલ કોટ. અને અહીંયા બાજુનું જે ડાયાગ્રામ છે એની અંદર આપણે બિટુમિનસ રોડની રિયલ ઇમેજ જે છે બતાવેલી છે. ત્યારબાદ છે બિટુમિનસ રોડના ફાયદા. બિટુમિનસ રોડ પરની સપાટી પર તિરાડો પડતી નથી અને રસ્તાઓ અને સપાટીને વિભાજિત થતી અટકાવે છે. જાળવણીનો ખર્ચ તુલનાત્મક રીતે ઓછો આવે છે. બિટુમિનસ રસ્તાઓની સપાટી લપસણી હોતી નથી. તેઓ પ્રતિકૂળ અસરો જેવી કે વરસાદ, તાપમાન, પવનમાં ફેરફાર વગેરેનો અસરકારક રીતે પ્રતિકાર કરી શકે છે. તે વોટરપ્રૂફ સપાટી આપે છે. તે ટ્રાફિક માટે સરળ, ટકાઉ અને આરામદાયક રોડ સરફેસ પ્રદાન કરે છે. તે બાંધકામ દરમિયાન જમીનની અંતર્ગતમાં રહેલ ભેજનો પ્રતિકાર કરે છે. ત્યાર પછી છે બિટુમિનસ રોડના ગેરફાયદા. તો એમાં પહેલું છે કે બાંધકામમાં ખર્ચાળ છે. જો બિટુમિનસ સામગ્રી તેની જરૂરી મૂલ્ય કરતાં વધુ વાપરવામાં આવે તો તે રસ્તાઓના સારા પ્રદર્શન માટે હાનિકારક બને છે. બિટુમિનસ એગ્રીગેટ મિશ્રણની સ્નિગ્ધતા એ બિટુમેન રસ્તાની કામગીરી નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. તેથી જથ્થાનું નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. એના પછીનો પ્રકાર છે સિમેન્ટ કોન્ક્રીટ રોડ. કોન્ક્રીટના રસ્તાઓ એવા રસ્તાઓ છે કે જેમાં કેરેજવે કોન્ક્રીટ સ્લેબ દ્વારા જરૂરી જાડાઈ અને તાકાત આપી બનાવવામાં આવે છે. ભારતમાં હવે મોટા શહેરો અને ગામડાઓમાં સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનવા લાગ્યા છે. આ રચના મજબૂત અને મેન્ટેનન્સમાં ઓછા ખર્ચવાળી છે. સિમેન્ટ કોન્ક્રીટના ભોંયતળિયાની જેમ આ રચના બનાવવામાં આવે છે. ત્યાર પછી છે મેથડ ઓફ કન્સ્ટ્રક્શન, એટલે કે સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવાની રીત. આ પ્રકારના રસ્તાના નિર્માણ માટે જમીનને યોગ્ય કેમ્બર પહેલેથી આપવામાં આવે છે. સબગ્રેડની ઉપર ખરબચડો આધાર આપવા માટે માટી અને પથ્થરના ટુકડા નાખીને રોલ કરવામાં આવે છે. આ સપાટીને મધ્ય સપાટી કહે છે. આધાર આપ્યા બાદ કોન્ક્રીટ નાખવા માટે સપાટીને લાકડાના ફરમા અથવા લોખંડના ફરમા વડે લંબચોરસ અથવા ચોરસ પેનલોમાં ગોઠવવામાં આવે છે. ફરમા તૈયાર કર્યા બાદ ખૂબ જ પાણી છાંટવામાં આવે છે, જેથી આધારના પદાર્થ પાણી શોષે નહીં. હવે 1:3:6 પ્રમાણમાં કોન્ક્રીટ બનાવીને એક પછી એક પેનલમાં ભરવામાં આવે છે. ખૂબ જ દબાણ આપીને સપાટીને એકસરખી બનાવવામાં આવે છે. કોન્ક્રીટની સપાટીની જાડાઈ 10 સેન્ટીમીટર રાખવામાં આવે છે. કોન્ક્રીટનું સ્તર બનાવતી વખતે કેમ્બર એંગલ ધ્યાને રાખવામાં આવે છે. જ્યારે કોન્ક્રીટ જામી જાય છે એટલે તેની ઉપર માટીના ક્યારા બનાવીને
સતત 7 દિવસ સુધી પાણી ભરેલું રાખવામાં આવે છે ક્યોરિંગ માટે, જેથી કોન્ક્રીટ પાણી શોષીને જરૂરી મજબૂતાઈ આપી શકે છે. કોન્ક્રીટ જામી ગયા બાદ ફર્મા ખોલી નાખવામાં આવે છે. ફર્મા ખોલ્યા બાદ જે જગ્યાઓ ખાલી રહે છે તેમાં ગરમ ડામર ભરવામાં આવે છે. ડામર રોડને તૂટી જતાં અટકાવે છે. રોડની કિનારી તૂટી જતી અટકાવવા માટે બંને તરફ ઈંટો અથવા પેવેલ બ્લોક લગાવવામાં આવે છે. તો અહીંયા આપણે સિમેન્ટ કોન્ક્રીટ રોડ બતાવેલો છે. આ એનો સબ બેઝ છે અને ઉપર એનો કોન્ક્રીટ બેઝ બતાવેલો છે. અને બાજુમાં છે આપણે કોન્ક્રીટ રોડની રિયલ ઇમેજ બતાવેલી છે ને એમાં તમે જોઈ શકો છો આગળ હમણાં અમે કીધું એના રીતે કે આ બે વચ્ચે જે આ ખાંચો પડે છે વચ્ચેનો ભાગ એમાં આ રીતે ગરમ ડામર છે ભરી દેવામાં આવે છે જેથી વચ્ચેથી અલગ ન પડે. ત્યાર પછી છે સિમેન્ટ કોન્ક્રીટ રોડના ફાયદા. તે સારી સપાટી પ્રદાન કરે છે. સિમેન્ટ કોન્ક્રીટ પેવમેન્ટનું આયુષ્ય વધુ એટલે કે 30થી 40 વર્ષ વચ્ચેનું છે. જાળવણી ખર્ચ ઓછું છે. રોલિંગ પ્રતિકાર ઓછો છે. તે રાત્રિના સમયે ઉચ્ચ દૃશ્યતા પ્રદાન કરે છે. પછી છે સિમેન્ટ કોન્ક્રીટ રોડના ગેરફાયદા. તેમાં બાંધકામમાં કુશળ કારીગરોની જરૂર પડે છે. બાંધકામનો સમય વધુ છે. બાંધકામ પછી ટ્રાફિક ખોલવામાં વધુ સમય લાગે છે કેમ કે આગળ આપણે કીધું એ રીતે સિમેન્ટ કોન્ક્રીટ રોડ છે એને આપણે થઈ ગયા પછી ક્યોરિંગ કરવાની જરૂર પડે છે. એટલા માટે આપણે ક્યારા બનાવીને પાણી ભરી રાખવાની જરૂર પડે છે. એટલા માટે બનાવીને આપણે એને સીધો ઉપયોગમાં લઈ શકાતો નથી એટલે આપણે ટ્રાફિક ખોલવામાં એમાં વાર લાગે છે. પ્રારંભિક બાંધકામ કિંમત વધુ હોય છે. તો અહીંયા જે આપણો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ રોડ અકોર્ડિંગ ટુ મટીરિયલ એન્ડ કન્સ્ટ્રક્શન એ પૂરો થાય છે. આભાર.